બાપુ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી જી પેલા તો મને એ કહો શું? આજ મારા ગઢ પિંગલની પ્રજા અરે સુખી છે કે દુખી? અરે બાપુ તમારા જેવા રાજા હોય, મારા જેવો પ્રધાન હોય તો આપણી પ્રજાને શું વાંધો હોય? શાબાશ પ્રધાનજી શાબાશ. હર હંમેશને માટે એમ જ ચાલુ છે પ્રધાનજી. બાપુ એમ જ હાલશે, ઉપાધિ મેલી દ્યો. કાકરે કાળી ગોલ ઢોકા કરે છે. એ ગદ્દી બપોરની આમ કરે છે, લગભગ ઈંડા મૂકવાનું થઈ જાય. પ્રધાનજી નક્કી દુશ્મનના દેશનો માણસ આપણા રાજની મહેમાન ગતિ માણવા માંગે, બરોબર, માટે ઘટના કાંગરેવા ચોકી ફેરા કરો. કેવા? બહારનો માણસ અંદર નહીં. અરે અંદરનો માણસ બહાર નહીં. ગઢ પિંગલના ધણીની રજા સિવાય આજ મારા પિંગલગઢની અંદર અરે ચકલું પણ નો ફરક હતો. ઈ એમનો વાત કર્યો જ ને મોઢે છે તોય દઈશ પડત. આ ઘા ખોટો કરી લીધો. અરે યાર આવી રીતે હોય આયા ડ્યુટી પાસે આવ્યું. બાપુ ઉપાધિ મેલી દ્યો. શું વાત કરો પ્રધાનજી? ચાલકણ હું તમારા ભેગો નોકરી કરું ને, હા પ્રધાનજી ચાલકણ આપણા રાજની માલિકો ખીલી ખટાકો ન થાય. બરોબર છે. જેમ બાપુ જુનાગઢની બજારમાં રા માંડલિક નું રાજ હાલતું, અરે હા પ્રધાનજી બાપુ એમાં માંડણ નામનો માણસ કામ કરતો. બરોબર છે. જુનાગઢની બજારમાં માંડણના રાયખા રીએ, માંડણના કાયદા જાય. બરોબર છે. જુનાગઢમાં માંડણ કી એમ થાય. શું વાત કરો પ્રધાનજી? એમ બાપુ હું તમારા ભેગો નોકરી કરું ને, મારા રાયખા રીએ મારા કાયદા જાય. પિંગલગઢમાં આ ભગો કી એમ થાય. વાહ મારા ભગા વાહ. પ્રધાનજી આજથી પિંગલગઢના ધણીને એમના પ્રધાન ભગા ઉપર પૂરો ભરોસો. સમસાણ ત્યારે જમાવો વાહરું ભૂલાઈ ગયું. સિંહાસન કહેવા ગયું, સમસાણ બોલાઈ ગયું. પ્રધાનજી ચકલા કોઈ દી બાજ ન બને પ્રધાનજી. અરે તો દઈ દ્યો મોરે મોરો. પ્રધાનજી લાગશે વાર પણ આવશે મજા. તો મેલડી માં ના સમજો, હમે હમયા કરવા ન આવું તો નકામું ને થઈ ગયા હમયા હાઈ ક્લાસ. બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે? બાપુ તમને મારા ઉપર ભરોસો નહીં કે? બાપુ લમગોળ, બાપુ લમગોળ. હું તમારી રમત કરતો તો. અરે આવી પ્રધાનજી આપણે બાપ દીકરો રાજમાં રમત નહોતા કરતા. શેની પ્રધાનજી? તમે ઓશી બોલાવ્યું, મેં કેસ કરી લીધો. બરોબર છે. બસ મેં છૂટા ઓશિકાને ઘા કર તમે ઈટાઈ ગયા. એ રાજમાં છે કોઈ હાજર? આર્યા જીજાજી. એ એ શેનો અમારો જીજાજી? એલા કા અમારી બેન તને કહી દીધી?
તો એકાદી દિવસ મારું ઘરે હેરું ફેરું રીએ એ ખાલી છે ઈ બરોબર છે, આપણે હેરું ફેરું નથી કરવાનું થાતું. એ તો રાખો તમારી માને ઘરે ને કરજો અગરબત્તી કા મીણબત્તી. કા કેમ? મારી બેનું ઘરે નહીં રહી. તો? મારી બેનું ને તો બહુ આઘે આઘેથી માંગા આવે છે. હે એ હા. તઈ આગે આગે થી જ આવે ને આજુબાજુ વાળાને તો ખબર છે શેની ખબર છે લા? કે કી માયલી ની છે કેમ? તોતડી ની. તોય તારા કરતા હાર્યું છે. હે હા, તારું પેલા કેર ગણપતિ ને ફાંદા જેવો ફાંદો લઈને નીકળી ગયો છે. ઈ ફાંદો એમનો નથી થયો, મહેનત કરવી પડે, શેની મહેનત? ખોરાક લેવો પડે. શેનો? કાયમ લોદર હોતા ગાજર ખાવ છું. હે તો ભેગો મુખવાસ એ ખાતો છે ને? તે મુખવાસ તો હાજર લેવો જ પડે ને. શેનો? બકરી લીંડી નો. હું આવ્યું હો તઈ એ પાણી ભરવા શું લઈને મર્યું? બેડા હું કેરબો લઈને આવ્યો તો છું. ભરી લે. આલે સલકી ગયો, મોઢા લગન ભર દીધો. પણ જો તો ખરા ભટકાઈ જાય સવે. તઈ ભટકાઈ જાવ ત્યાં ક્યાં કાશની પુતરિયું હો. ત્યાં મેં જોતો નથી હવે કાચની પુતરીઓ જેવી નથી લાગતી તને કે? ઈ તો મારું મન સમજે 8:30 વાગ્યાની બેઠી બેઠી સોપડતી હતી. હા. તઈ કલર ફેર્યો, નકર તો ધોરા દીએ નથી વર્તાતી. તમે નહોતા બેઠા? મેં તો થોડોક જ સોય પડ્યું. તો હું છે ને અહીંયા પાણી ભરવા આવ્યું છે ને તણે બેનું નાનકડો રાસ પણ રમવાનું છે. કાઈ વાંધો નહીં, રમો. એ એમ નથી રમવાનું, અમે તો રમવાનું ભેગા તારે રમવાના છે. મને રાસ રમતા નથી આવડતું. ટીટોળો રમો ને. એ ટીટોડાના ગીત અમને નથી આવડતા. હું કવિ નહીં ગાઉં. ક્યું? કે મેરે રે કરમ મે બાવળિયાળી કાટા. આ થયો બેઠો કાંટો. એમ નહીં, બાપુને પૂછતો આય. એક તો મારા બેનની 35 વર્ષની હગાઈ થી તને હરખ નથી. 35 વર્ષે હગાઈ કરી. હા, તો પછી લગ્ન કેદી કરશો? લગન તો હજી 15 વર્ષ પછી કરવાના છે. એટલે 35 ને 15 50. હા. તો ઓલાને બિચારાને શું આનો દાડો ખાવો? કા કેમ? કઈ ઓને હરખ ન હોય કે ફરવા જાય, ફોટો પડવી, પૂછતા આવું. હા. બાપુ કહો પ્રધાનજી. છોકરીઓ પાણી ભરવા આવી છે ને ઘડીક વાર રાસ રમવાની છે. હું એના ભેગો જાવ રમવા, પગે મોકરો થઈને ખરી ન વધે. અરે નહીં પ્રધાનજી, ક્યાંય નથી જવું. રાજમાર્યો ભલે ખરી વધે. કાઈ વાંધો નહીં. મને ખબર છે મોટા હદે ખાય. બગલમાં લઈ ગયો. એ આ બાજુ જો ને આંધળા ફટકાય અમને. ના પાડી એને, ઈ કે ક્યાંય નથી જવું, બે હેઠી ઓલો હેઠો. એમ નહીં, નાચ પાડે ને હડકાઈ કૂતરું વડકા ભરે એમ પૂછતો કોઈ દે આપણે બાપુને એકદમ પ્રેમથી વાલ ફેરું પૂછાય. એટલે પ્રેમથી પૂછું તો આવા દે. કોઈ દી ના પાડે જ નહીં. લાય પ્રેમથી પૂછું. કહું છું આંગળે દીકા રાહડે રમવા. એ આલે આલે. તારા બાપે ગાંઠની 2 દીધી. વાલા મુઈ તો નહીં મેળ આવે ને? ના. કાઈ વાંધો નહીં, બાપુ પૈસાનો મનો લપાઈને બેહી જા. અને ઓરિયલ તો આ ફાકી ખાસ ને, ફાકી. આટલી બાયું બેઠી છે, કોઈ બાઈ ફાકી ખાઈ છે? ભૂંડા લગાડ્યા રાજમાં, ભૂંડા. પણ મારો બાપુ બિચારો ભોરો કાઈ નહીં કહે. પણ હું હરામીના પેટનો, હું તમને હરાપ આપું છું. અત્યારે બાયુ છો ને હવાર 100 વાગે ભાઈડાઈ છો ને બોલેરામ ટીંગાતા છો. એ તું એસો અમાર ભેગો, તું એસો. હાલ 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 હાલ.